વાત કરીએ હવે રાજકોટની, તો રાજકોટના સરદાર પંથકમાં માનવતાને લાંછન લગાડતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પડોશમાં જ રહેતા 60 વર્ષના દેવા લગરા અજાગિયા નામના વૃદ્ધે 10 વર્ષની માસૂમ બાળકીને નિશાન બનાવી હતી. નરાધમે બાળકીને માત્ર 10 રૂપિયાની નોટની લાલચ આપી પોતાની હવસનો શિકાર બનાવવાનો અને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે માસૂમ બાળકીએ પ્રતિકાર કરી રડવાનું શરૂ કર્યું ત્યારે આ પાપી વૃદ્ધે તેનું મોઢું દબાવી દઈ અત્યાચાર ગુજાર્યો હતો. ડરી ગયેલી બાળકીએ હિંમત ભેગી કરી પોતાની માતાને સમગ્ર ઘટના જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા રાજકોટ પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ દેવા અજાગિયાની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગંભીર કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો છે અને તેને કાયદાનું ભાન કરાવવા તપાસ તેજ કરી છે. ગઈ તારીખ 1/5/2024ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનના સરદાર ગામ છે, ત્યાં મજૂરી કામ કરતા આરોપી છે દેવાભાઈ, એને 10 વર્ષની એક બાળકી છે, એ પણ ગરીબ પરિવારની છે. એના સાથે 10 રૂપિયા આપીને તો એને વાડામાં લઈ ગયા અને શારીરિક અડપલા કર્યા, છાતી પર હાથ ફેર્યો ને એ રીતે ખરાબ કૃત્ય કરેલ છે. એ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS 75/2/76 તેમજ પોક્સો એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ PIC કરી રહ્યા છે. માતાને કઈ રીતના ખબર પડી? માતાને એને બાળકી મારફતે ખબર પડી, એમની બેનપણી છે એના મારફતે ખબર પડી, એવી ધ્યાન પર આવે છે વાત. બાળકીને કઈ લાલચ આપવામાં આવી? હા, એને 10 રૂપિયાની લાલચ આપીને એને સાઈડ પર લઈ